હું ડેરીનો સભ્ય નથી, કોઈ ના દિવસ મારે મતદાન કરવાનું હોતો નથી. એ ડેરી સહકારી ક્ષેત્ર વાળા શું જ કરે એ એમનો વિષય છે, મારો તો છે નહીં. બરાબર 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 છે. હવે બરાબર. સમાધાનકારી નીતિ માટે કોઈ ઉતરે અને હમ આપણે એટલા કરીએ તો તમને કેટલું વ્યાજબી લાગે છે ભાઈ? ટીકા એટલે ખોટી ક્યાં કરી એમાં સાહેબ? જેમાં મારી ખોટી એમ મેં નહીં, ખોટી મારે સાહેબ મને તો જાહેર એમ પદ નહીં, ઉપર એ છો. દિવસે ના ના આપ સાહેબ જાહેર એમને પદ એ ઉપર છો. વિડીયો, અરે ભાઈ જાહેર પદ ઉપર હોય એટલે કોઈ આપણા પર ઘોડો જ થઈને ચડી ના બેહે ભાઈ. આપે સમજી લો. સાહેબ નિવેદન આપ્યું હતું ને આપે. હવે રાજકારણમાં જાહેર ફિલ્ડમાં એટલે અલ્લું ગલ્લું ગલ્લું ગમે તે કોમ ને ગમે તે કહી જાય અને મારે સાંભળી લેવાનું. એવું ના હું હોય એવો સાહેબ. ધારાસભ્ય નથી પહેલા. હા 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 તો કેવા છો સાહેબ? નહીં, કેવા હું છો? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોનો શું કોઈની સહેજ પણ સે શરમમાં આવ્યા વાળો માણસ હું નથી. સાચું હોય એ જ મારે કરવાનું, હા લોકોના હિતમાં હોય મારે કરવાનું, ખોટા મારે નહીં ઉભરવાનું. કોકનું સમાધાન હોય તો કરવાનું, લડાઈમાં આપણે નહીં ઉંમર છે જવાનું. પેલા. મારી આમાં તમારું 28 કઈ સાહેબ. આશુતોષભાઈ 28 કેટલી ઉંમર છે? હા, 20 અને મારી 28 છે. ફક્ત 73 છે પેલા, અને બરાબર. મારી ફક્ત 73 છે. હા હા. કેટલું ભણેલા છો? હું જાહેર વહીવટ સાથે BA થયેલો છું. જાહેર વહીવટ સાથે BA થયેલો છું. LLB માં શું કહ્યું? એડમિશન લીધું. જાહેર વહીવટ સાથે હું પેલા BA લો નો થયેલો ગોલ્ડ મેડલિસ્ટ છું. છું. બરાબર હું લો બરાબર નો ગોલ્ડ મેડાલિસ્ટ છું પેલા. બરાબર. હું બેંક ઓફ બરોડામાં ઓફિસર હતો પેલા. હા હા હા. એટલે હું કઈ એમને પેલા તમે જેમને કહો એવી રીતે હું આવેલો માણસ નથી પેલા. ના એવું ના હોય સાહેબ, કોઈ એટલો બધો મોટો નાનો 1975 નથી. નો ડીવાયએસપી લોકોથી છું. ચૂંટાયેલા છો આપ એવું નહીં ને એવું. હું આ તમને, તમે અરે ભાઈ સમજાવું, તારા કરતા મારા છોકરા મોટા છે ભાઈ. હા હા હશે પણ મારા મોટા છોકરાની બેબી કોલેજમાં ભણે છે પેલા. હમ. સામાજિક કાર્યકર્તા કરીને મને ગમે તેમ કહી દઉં, હું સાંભળું એ રમણલાલ વોરા નહીં પેલા. એવું આ નહીં, અમે બિલકુલ ક્યાં ગમે તે કે. સ્પષ્ટતા પૂર્વક. ના ભાઈ ના, બહુ ને સામાજિક કાર્યકર્તાઓ છું. રાજકારણમાં 52 વર્ષ થઈ ગયા ભાઈ, આજકાલનો નથી હું. હા હા હા. 22 વર્ષ ગુજરાત સરકારમાં મિનિસ્ટર રહ્યો છું ભાઈ. એટલે શું એટલે તમે 28 વર્ષના તમે આઈને અમને સમજાવો, આમ કરો ને તેમ, એ હું ના સાંભળવા માટે તૈયાર. ના સોરી સાંભળો. આઈ એમ. ના સાંભળો, શું શું વાંધો સાહેબ? ના ભાજપ એટલે વાળા ક્યાં સાંભળે છે? તમે માનો કે અમે બધા હોશિયાર છીએ, અમે હું તો સોશિયલ છું સાહેબ. મીડિયાના બધા ખોટું થઈ જશો, તે ભૂલ છે રમણલાલ વોરા માટે. શું હું થાય? તો છું સાહેબ, હું મારા મુદ્દાઓ સાચવવાનું હોય, જે મારે કરે તમને સાચવવાના હોય, અને આપણે એકબીજાની જોડે લડીએ ડેરીમાં, તમારે ને મારે લેવા દેવા હું કહો. ના ડેરીમાં સાહેબ મારી તો પેલું. ફરજ છે કે હું ધારાસભ્ય છું ભાઈ. હા હા. હે? ના પણ ખેડૂતોના સમજો હિતમાં પેલા સાહેબ તમારી બોલવું તો જાણકારી જરૂરી છે ને. માટે, તમારી સાબર ડેરી હા. એ 36 તમને ભાવ વધારો આપે છે. હમ. ગુજરાતમાં 18 દૂધ સંઘો છે. ખેડા અને સાબરકાંઠા સિવાય 9મા મહિના સુધી કોઈ આપતું નથી. હમ. એટલે તમને 3 મહિના પહેલા 60 રૂપિયા ડેરી આપી દીધા, એ ડેરીની ભૂલ છે ભાઈ. હમ. બરાબર આટલા કરોડ રૂપિયાનું વ્યાજ ગણો. બરાબર. સમજાય છે તમને? હા 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 સમજાય. એક વાર તો રૂબરૂ આવો એટલે આપણે બેસીએ. હમ. અને ઓકે સાહેબ. પછી તમે એમાં ટીકા ટિપ્પણ તો જોયું ટીકા પણ તમારે શું ટીકા મેં તમે ટીકા કરી એમાં સાંભળ્યું હું હોય ને, સાહેબ વળગી રહ્યો છું આ હું ભાષા તમારી જોડે વાત જ ન કરું પેલા. હા શું એ સામાજિક કાર્યકર્તા બધા તોડે છે ભાઈ. શું શું વાત કરો છો તમે મને? હે શું તમે સાહેબ શું ધમકાવો છો મને, તમે ધમકાવો છો. ધમકાવાની વાત તમે ભાજપના થઈ ગયા એટલે નથી શું ભાઈ, તો ગુંડા છો મારી તમે? જોડે વાત ના કર. તમે ગુંડા છો, તમે ધમકાવો છો મને. તમે 5 ટર્મ ધારાસભ્ય છો, મંત્રી રહેલા અરે છો, ભાઈ તું મારા વિધાનસભાના સમાજનો સ્પીકર છે, રહ્યા છો, મારો તમે ભાઈ મને છે, એટલે હું ફોન તારી કરી જોડે ધમકાવો છો એટલે વિવેકપૂર્ણ વાત કરું છું. તો મેં જે તું ટીકા તમારી સામાજિક ઉપર કરી છે કાર્યકર્તાની વાત સાંભળો, જ ના કરે. માનનીય રમણલાલ સામાજિક વોરાજી કાર્યકર્તા સાંભળો, શું છે મને કહે. મેં તમારી ઉપર જે ટીકા કરી છે એમાં હું વળગી રહ્યો છું. તમારથી થાય એ કરી લો, બરાબર. મેં તમારા ઉપર ટીકા કરી છે ને એમાં હું વળગી રહ્યો છું, બરાબર. હું કોઈનાથી મેં તને ગભરાતો ફોન નથી, કર્યા હું ને તો કેમ સાચો નહીં છું, ઉપાડ્યો? સાચા માટે લડું છું, લોકોના હિત માટે પ્રશ્નો ઉઠાવું છું. અરે ભાઈ તો એ ડેરીની સામે લેવાય કે તમારી ડેરી, તમારા ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા લોકો તમારા ડેરીના મારી નહીં ચેરમેનમાં ડેરી. ત્રેવડ હોત તો એ દિવસે આંદોલન માટે લોકો ભેગા થયા તો જવાબ આપવો હતો ને, તો આ બધું થોત જ નહીં. બિચારા પેલા અશોક ચૌધરી શહીદ થયા થતા જ નહીં સાહેબ.
અને તમે મને ફોન એટલે કરીને ડફોર ધમકાવો. ભાઈ એ ડફોર સમજ આ 48 આ જણા તમારી અંદર ભાષા. થઈ જતા ના ના કોને ના બહાર ના, કાઢ્યા? આ તમારી ભાષા છે. આ ભાષા તમારી. બહાર કોને કાઢ્યા?